નમસ્કાર મિત્રો. અખિલ ભારતીય કોળી સમાજના ડખ્ખા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે અને એ ડખ્ખો ખાલી ને ખાલી હોદ્દેદારો માટે જોવા મળી રહ્યો છે કે અખિલ ભારતીય કોળી સમાજ છે એના હોદ્દેદાર કોણ રહેશે. એક બાજુ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિરેન્દ્ર કશ્યપ છે તો બીજી બાજુ કુંવરજી બાવળિયા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે એક બાજુ સી.કે. પેઠાવાલા છે તો બીજી બાજુ હીરા સોલંકી છે. હવે આ બે ગ્રુપ પડી ગયા છે. વિરેન્દ્ર કશ્યપ નો જે ગ્રુપ છે એમાં હીરા સોલંકી છે, કુંવરજી બાવળિયા વાળો ગ્રુપ છે એમાં સી.કે. પેઠાવાલા છે. આપણે થોડાક સમય પહેલા એવા પોસ્ટર્સ પણ જોયા હતા જેમાં બે અધિવેશન આપણને લાગે કે બે અધિવેશન છે, ચલો દિલ્હી અને એક બેઠકના પોસ્ટર જોયા હતા. એક બાજુ એક પોસ્ટરમાં આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વિરેન્દ્ર કશ્યપનું નામ જોઈએ તો બીજી બાજુ આપણે કુંવરજી બાવળિયાનું નામ જોઈએ. આવા અનેક પોસ્ટરો પણ વાયરલ થયા હતા ને એનાથી સવાલ ઊભા થયા હતા કે શું અખિલ ભારતીય કોળી સમાજ છે એના ખરેખરના હોદ્દેદારો કોણ રહેશે અને હવે અધિવેશન મળવા જઈ રહ્યું છે તો એમાં ખુરશી પર કોણ બેસશે. સવાલ તો મુખ્ય એ જ છે કે સમાજ છે એના હિત માટે કોણ કામ કરી શકે છે એ હજી પણ જો ડિસાઈડ કરી ન શક્યા હોય તો શું. હવે આ જ બધી ચર્ચાઓ છે એ વેગવાન બની હતી અને હવે મે મહિનામાં મનોમંથન કરવામાં આવ્યું છે. જી હા, સૌથી મોટા સમાચાર એ છે કે અખિલ ભારતીય કોળી સમાજ છે એના બંને રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એક બાજુ વિરેન્દ્ર કશ્યપ છે, એક બાજુ કુંવરજી બાવળિયા છે, અને બંને દિગ્ગજો મતલબ એક હોદ્દા માટે જે લડી રહ્યા છે એ બંને એક છતની નીચે મળ્યા છે. બંનેઓમાં મીટિંગ થઈ છે, સાથે જ સી.કે. પેઠાવાલાની પણ આમાં હાજરી હતી અને અનેક કોળી સમાજ છે એના નેતાઓ અને સાથે જ દિગ્ગજો જે સંગઠન માટે કામ કરી રહ્યા છે અને હોદ્દા માટે લડી રહ્યા છે બધા જની હાજરી એ મીટિંગમાં હતી. અને આ મીટિંગ છે એમાં વાત પણ શું કરવામાં આવી છે એની પણ ચર્ચાઓ છે. તેમાં વાત એ કરવામાં આવી છે કે અધિવેશન મળવા જઈ રહ્યું છે એની પહેલાં કદાચ આ ડખ્ખો છે એ શાંત થઈ શકે છે, આ ડખ્ખો છે એનું સમાધાન થઈ શકે છે એવી ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ છે કે 2-3 દિવસમાં કે અધિવેશન આવે એની પહેલાં કદાચ અખિલ ભારતીય કોળી સમાજ છે એના હોદ્દેદારો પણ જાહેર થઈ જાય. મતલબ હાલ તો છે જ, બંને પોતાની જાતને અધ્યક્ષ માને છે, પોસ્ટરમાં લખે પણ છે, પરંતુ ખરેખરમાં એક જે આખો ડખ્ખો ચાલી રહ્યો છે એમાં એક કદાચ એક એન્ડ પર પહોંચી જાય અને એક ફેસલો આવી શકે છે એવી શક્યતાઓ છે. હવે અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન દિલ્હીમાં છે અને હવે દિલ્હીના અધિવેશન પહેલાં આ મીટિંગ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં બધાની હાજરી હોવા છતાં પણ હીરાભાઈ સોલંકી જે વિરેન્દ્ર કશ્યપ વાળો ગ્રુપ છે એમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સ્થાન ધરાવે છે એમની ગેરહાજરી હતી. હવે એમની ગેરહાજરી કયા કારણોસર હતી એ તો ખબર નહીં, પરંતુ એ આ મીટિંગમાં હાજર નહોતા રહ્યા અને કદાચ સમાધાન કરવું પણ ના હોય એવી પણ શક્યતાઓ હોય. જ્યારે પોસ્ટર વાયરલ થયા હતા ત્યારે એવી ચર્ચાઓ હતી કે આ બબાલ છે, આ મતલબ ડખ્ખો ચાલી રહ્યો છે એ કોઈ દિવસ શાંત નહીં પડે, આનું એન્ડ કદી નહીં આવે. પરંતુ ખેર સમાજમાં બે ફાટા પડવા લાગ્યા હતા અને એને જ કદાચ ધ્યાનમાં રાખી અને કોળી સમાજ છે એમાં ફાટા ન પડે એની એકતાને ધ્યાનમાં રાખીને કદાચ કોઈ એક નિર્ણય પર આવે તો ખોટું નહીં. તમારું શું માનવું છે આ ઘટનાઓને લઈને કોમેન્ટ ચોક્કસથી કરજો. આ બેઠક અંગે આપના અભિપ્રાય શું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશન અને સાથે જ આ મીટિંગને લઈ અને હવે નવા જૂની શું થશે કે ફેસલા શું આવશે તમારા સુધી ચોક્કસથી પહોંચાડતા રહેશું. ત્યાં સુધી હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરી દો. ધન્યવાદ.